જો સવેડી હાંકતો હતો ને પહેલાં 3 ચડાવી તો પછી એક ઘાટે નાખે એટલે માંડવીમાં હાંકતો તો તારી હાલી થતું ને બીજે પાણીથી હે ને બહુ હાઈ ક્લાસ ઉકેલ છે 2 દીમાં ત્યાં પૂગે ગયા હાલો પાછું લઈ લીધું હે ને ડીએપીને ફટાફટ તોડે નાખે એવા હાટું ભેગું યુરિયા અને આમાં લાગવું પડે બે ભેરા ખાતર આવતો તો કે ના હું તો સીતારામ બધાને ગુડ મોર્નિંગ હવા 7 વાગ્યા ને અમારે હે ને મેઘરાજા અહીંયા અટણમાં પધરામણી કરી હતી ઠાવકી એવી ઠાવકા એમાં 2 ફેરે હરેવડા આવે ગા એક તો હું 6 વાગે ઉઠી ત્યારે ઝીણા ઝીણા સાટા આવતા હતા ને પછી પાછું હે ને 6:30 વાગે ઠાવકું એવું હરેવડું આવે ગયું એટલે કે નેવા પડે ગા હું તો એ બંધ નહીં થાય તો બંધ થઈ ગયું હરામણનું ખાલી છે ને હરેવડું જૂતું હમણાં 2-3 દીથિયાના વરે સવારમાં એક હરેવડું નાખે જાય જીવું તેવું કાલે તો કંઈ નહોતું એટલું બધું આજ ઠાવકું હરેવડું આવે ગયું એટલે અટાણમાં હાથી લગભગ નહીં હાલે ખડ નહીં વઢાય એવા બધા કામકાજ નહીં થાય એ વારે પાછું બપોર પછી થાય બધું મેં હે ને 2 ભીહું દોઈ લીધી અને વાહિંદા બાકી છે નાણે હે ને બધીને ઢારિયામાં પૂરી દીધી હતી સવારમાં હે ને હરેવડું આવે ને 6 વાગે હજી આપણે બ્રશ કરતા હોય ને કાં જે સાઈ ન પીધો હોય તો આ 2 છે ને મા દીકરી ઝીણકી તો ન બોલે મોટી છે ને વાંબીલી બાંધી હોય ને માખીઓ કરડે ને ઊભા ઠેકડા મારે એમાંય પછી સાટા પડે જાય એટલે પૂરું હસવાય ન કંઈ એટલે મારે એને છે ને મોં ધોયા વગરના ખીલા બળી નાખવા પડે એ મણી ઉકલે ન હવે ઢારિયામાં બાંધી દીધી તો હાલો હે વાહિંદાના ઢેંગલા પડ્યા જો ઢારિયામાં જમકું જટ બરોબર નહીં કરવું આણી છે ને એક તુરદાળનું ખડનો હુંડો નાખે દા તે 10 વાગ્યા સુધી ઊભી રહે અટાણે સાયરાય નહીં વઢાય ને ખડાય નહીં વઢાય એટલે 10-10:30 વાગ્યા સુધી ઉપાદીને પછી જરાક પાણી બાણી ઉડે તો પછી કંઈક વાઠ્યું ઓલીનું તો મારે ખાણા જ ન ડૂકે ખાવું જમકુનું જો ખાણા પડ્યું હાલે ખાવું દોવેને તરત મૂકીએ ને ન ખાય નાના ઠેકડા મારે ને ઠલવે નાખે જ્યાં કાલુનું પડ્યું હતું ને જો એને ઢોરે નાખ્યું એમાં તો ખારીયું હતું ભેરું એમાં ખારીયું નથી નાખ્યું રામ રામ સીતારામ બધાની 8 વાગ્યા હતા ને આજે સવારે હે ને મારે વહેલું હાથી જોડવું હતું ઉઠાઈ વહેલો ગયો તો મેં મારે મોજ થઈ ગયો મેં તો કામ પણ હરેવડું એક ઠાવકમાં આવે ગયું એમાં અટાણે હે ને પાણી કરી નાખે કાલે એટલે માંડવીમાં હાંકતો તો તારી હાલી થતું ને અટાણે તો કપાસમાં હાંકવાનું છે એમ અટાણે લગભગ હાલી વાંધો નહીં આવે જો સવેડી હાંકતો હતો ને પહેલાં 3 ચડાવી તો પછી એક ઘાટે નાખી હતી તો બેરેલી પૂગ્યો આમાં એ અટાણે તા પાણી હેતા ખરી પારવું એ હાકે નાખે નહીં વાંધો આવે વેલેરું પૂરું થતું થાય તો પાછું બપોર પછી ખાતર નાખવું જ નખાઈ જાય બાકી માંડવીનું કામ પૂરું થયું માંડવીમાં પાણી જ વારવાનું રહ્યું બાકી માંડવીનું કામ હાઈ ક્લાસ થઈ ગયું મારા બાપાને તે લાઇટ આવે તાર મોટર હાલતી કરવાની છે મારે હાથીનું કામ પૂરું કરવાનું છે એટલે ખાતર નાખવું મેળાવે તો પારા તાણવા હાલો ભાઈ 5 ધવાડો કર્યો પછી 1 ધવાડો આ કર્યો હા એ બહુ કેવી ડાય કહેવાય જો એ પખાઈ જવું નહીં એ જમકુડી બે વાર છે ને એટલે ડાયરેક્ટથી થઈ જાય એ હાથી જોડે દેવાય એ થોડું ઘણું પાણી હે તો હાલી છે થોડીક વાર રાખી તો પાછું મેળી આવે જાય પાણીનો હીહો લેતો જાય ને બરધું છે ઢારીએ બોલી કોરા હાંજીના બાંધી આવ્યા હતા સાતા આવતા હતા ને એટલે પાણી તો દેખાય છે આમ
હાથી રહ્યું હા હાંકવાનું છે જો એટલે આઈ ન હસવાય ન કહી કે માણસ ન હસવાય કાંઈ ન હસવાય આઈ ગમાણી સડે ને બેઠો ઊભો બેઠો તને હાલો તને તે સડવું ને ઉતી રેઠો એવી દી ઊંચી ગમાય ને આઈ સડવું જતા કરી જતા જતા જો આવા લખણ બતા આવા હાલો કામ થઈ ગયું આપણે ચાલો હવા 10 વાગે કા હટાણે ને સા પાણી છે ને મેં કરી લીધા ને બાપો ગારામની સા દેવા હું જાતી હતી કે તાર કંઈ કામ હોય તો હું લેતો જા સા પાણી તો હું લેતા જાઉં ને ઝીણા મોટા કામકાજ કાંઈ નથી ગયા ઘરના ને ખડવાઢવા છે ને મારે જાવું 11 વાગે જાય રામ છે ને 12 વાગે 11:30 12 વાગે હાથી છોડી છે ને એ પછી ખોલની મોટલી લેવા આવે ને ખડ લેવા જાઉં કીધું હોય કે ન કીધું હોય કાલુના વિડીયોમાં કઈ ખબર ને તા મામા વાડીએ જઈએ તો નેરી આવે ને ના હે ને નાથી ખડ હમણાં વાઢા નેરીમાંથી ના કોઈ વાટતું નથી નહીં કે મેં થેજા હે ને તો ખોટું બગડે જાય 2-3 દીનું હે ના ખડ 2 દી થી જા ને આજે લગભગ 2-3 દી થાય તો ના પછી કોઈ છડાવવા વાળું તો હોય ને મોટલી નાથી આ પૂગે પણ નો એટલે રામ હે ને હાથી છોડવાનું ટાણું થઈ ને એ પેલા જાની તો ઉપાધી ની મારે 2 ધક્કા ની કાલે સવારમાં ગઈ હતી ને તે પાછી હું 10:30 થયા 9:30 વાગે ગઈ હતી ને 10:30 થયા તમે 1.5 મોટલી ખડ વાટી લીધું હતું એ પાછી ઘેર આવી ત્યારથી વરે 9:30 વાગે વરે પાછી ગઈ મોટલી સડાવવા મોટરસાઇકલમાં એટલે 2 ધક્કા થાય ડબલ તે હું આજ મોડી જાની તો એક ફેરામાં બધું કામ થતું આવે ને માં હે ને આ સાહેબ ને હેઠે થોડુંક ખડ હતી કે હું નથી વાટેલા હું વાટેલો ને લાઈટ વહી ગઈ મગ મેં હે ને બાફા મૂકી દીધા હતા મગ બફાઈ ગયા મગ ભાતનો પ્લાન છે આજ હું પછી શાક કરતી જાની તો માની ખાલી એક રોટલા રે બનાવવાના પછી મારે વેલા મોડું થાય તોય આવે નહીં શાકની ઉપાડીને હવે બાકો છે ને હાથમાં લઈને ફિરાયો ગેસ પેટાવા બફાઈ તા ગા મગ એવું ખાલી વઘારવાના હે તો ગેસી વઘારી નાખા બાપો આવે છે સા લઈને એ મારે એટલું રીવા હાંકવાનું અડધી પૂણી કલાકનું ને આની છે ને હવે એક તુર દાળના ખડનો હુંડો નાખ્યો હતો એ હબાવ પાણી પીએ લીધું પછી આગળ નાખી 9:30 વાગે સાહેબ ની એક બથ વાટે ને પછી બધાને નીણ કરી દીધી હવે એને 3 વાગ્યા સુધી ઉપાડી હે નહીં ખડ વાઢે આવવા ને મોટલી બપોર પછી નાખવા થાય ને હું આવીશ રૂપારો મીઠો લીમડો લેવા જો લે આ અમારે સાથીદારો અમારા ઢોરના જોયું ઢોરના પગ માથું પછી કામ કરાક વરે ઓલી હોટે ને તાર પોલો પગ દેતી તાર ઘડીક પાવકા નાખે વરે પાછા ભૂલે જાય વરે ઉતા ના અહીંયા જાય હાલો મગનું શાક હે ને કમ્પ્લીટ વઘારાઈ ગયું એ ભાતતા હે ને માં ઓરે દી હે લાઈટ આવી ગઈ તાર હું વરે આગળ ગેસી મૂકી તો મારે વરે વાટ જોઈ ને ભાત છોડે ધામથી મેં આવે મેં જો મેં તો ન કહેવાય હરેવડું કહેવાય 12 વાગે કા હટાણે હું ખડવા ઢેના 11:30 વાગે શાક તો મગનું બનાવવા ગઈ હતી આવીને ભાત કર્યા નાવા ધોવાનું કામકાજ કર્યું મય રોટલા બનાવ્યા ને હેવ લાગી હે ભૂખ બસ અમારે તો એક જ કામ હોય ભગવાનની દયા છે અમારે તો એક મૂકીએ તો એક ઊભું હોય બીજું કરી લઈએ ત્રીજું ઊભું હોય ત્રીજું ઊભું હોય ચોથું બાયુનો કાંઈ યારો ને હાલો એ હીરાવે લઈએ બપોર પછી વારે પાછો સુખનો સૂરજ વીખીએ 2 વાગ્યા અટાણે બપોરા કરીને બધા ઘડીક વાર આરામમાં હે ને હું આવ્યો તો નાખું વારવા બીજે પાણીથી હે ને બહુ હાઈ ક્લાસ ઉકેલ છે 2 દીમાં તો આમ પૂગી ગયા નકર શિયાર ઓલામાં શિયાર 6-7 દી થઈ ગયા હતા એ જો નાખું વાર્યું આ જરાક વાહાર એક વાણી સુધારવું છે જરાક આ તો 3 બરાબર હાલે 5-5માં જવા દઈએ
એ એટલું રહ્યું. કાલે કે પ્રમાણેથી બપોર થાય ને તો પીએ જાય. ને મારે જે ઓલે ફારી ગયું બપોરે આપતો હતો, તો એ ફારી ગયુંનું કામ પૂરું થયું. એ ખાતર નાખવાનું છે એમાં. એ પછી પારા બાંધવાનું તો જોઈએ એવું. સાટા સૂટી ન હોય તો થાય, ને કે પછી ગારોનું ઉઠતો હોય ન મજા આવે. તો પછી ઠાવકો મેં થઈ જાય પછી વાત. 3:30 વાગે ગયા હટાણે ને અમે ભાઈ કે અમારા કામ ઉપર સા પાણી પીએ, ઘરને વેણ પૂરો નાખ્યો, ધવાડો કીધો ને ખાતર નાખવાનું છે આપણી કપાસમાં. ને અટાણે તો હે ને તડકી ઠાવકી એવી પડી. સવારેથી બપોર સુધી હરેવડા આવતા હતા, બપોર પછીથી તડકી તપી હટાણે. તો મોટરસાઇકલમાં છે ને ખાતરના 2 બાસકા પુગાડી દીધા. વાવીણિયાને બધું પૂગે બહુ. હું ખાલી ફોન લઈ જા. પાણી ના ખાય છે રામ લગું પણ તો હાલો નાખી દઈએ ખાતર. હાઈતમું આવે ને તો વલેરા નેવરા થઈ જાય. 2-3 દી નિરાયતે હાઈતમું કરીએ. તાતા મેં નહીં વરસે છે, વરસે જ જાય ને પછી 27 તારીખે. આજ કેટલી 22 તારીખ તો થઈ ગઈ. 2-3 દી પછી કે આ રાઉન્ડ નહીં, ટૂંકમાં ખાલી જાય, વર્યા વગરનો નહીં જાય, વરસે જાય. રહેવાનું કંઈ નક્કી ન હોય ને, કાં વરસે કેટલો વરસે એનું કંઈ નક્કી ન હોય. હાલો પાછું લઈ લીધું નાઈ જઈએ તાર. કેટલા 2.5 બાસકા પુગાડ્યા કે 2.5 બાસકા કે બેસશે હોય અડધા કર્યા કે. અને શું લાગતું કામ હોય બપોરે કામ હોય, તમને શું લાગતું હતું વરસાદ કે અમે હાવ લેવીરા બેસ્યું. વરસાદ વહી છે કાયમ. અમે હે ને લગભગ અડધે પૂગવા આવ્યા. જરાક અમે તમને કહી દઈએ અમારી ખાતર નાખવાની પદ્ધતિ આ રીતનું નાખી દઈએ. પછી હે ને રાપ આવેલે ને એટલે ડટાઈ જાય, એટલે વાયવાજી હું થઈ જાય. ને હે ને ડીએપીને ફટાફટ તોડે નાખે એવા હાટું ભેગું યુરિયા. અને આમે લાગવું પડે બે ભેરા ખાતર. ઘણા એવું માનતા હોય કે યુરિયા હવામાં લાગે, પણ ખરેખર એ મૂરીએ જ લે. તો બારોબાર અહીં છૂટું નાખી દે ભેજ હોય એટલે તોય હાલે. પછી હાસું મૂરીયા હોય શું હોય, નાઇટ્રોજન હોય આમાં 46%. યુરિયામાં પણ નાઇટ્રોજન ઉડે, પણ એ ટૂંકમાં ઉડે નહીં તો એ હવામાં ફેલાઈ જાય. એ કંઈ ડાયરેક્ટ છોડવામાં છોટે ન જાય, મૂરિયાથી જ ખેંચે. પછી ડીએપી હોય કે યુરિયા હોય, એટલે ઉત્તમમાં ઉત્તમ કામ આવે યુરિયા આ રીતના કરે શકીએ. ને ઉમાંય નાખી શકીએ કે એટલું બધું ન ઉડે. ઉડે તો ઓગરે જાય ને પછી જમીનમાં રહી જાય. પછી જમીનમાં ભેજ હોય ને એટલે ફટાફટ શું થઈ જાય. હાલો તો ગાડી કરીએ વેતી આપણી. 5 વાગે ફાઇનલી ખાતર નખાઈ ગયું. હે પુગેરિયા ભાગપગને ધોઈ દે. તમે રસ્તામાં ઊંધો આવતો હતો ને હું ગઈ હતી હનુમાન બાપા મંદિર. આવતો તો કે ના હું તો ના હું તો હોય શનિવાર હતી હનુમાન બાપા મંદિર ગઈ હતી. તો નાસ્તો પાણી કરી લઈએ. જો વેફર હે કાલે હાંજી મેં 2 વઘાર્યા હતા. મને ખબર હે કે અમે હમણાં કામ ધામ બહુ હે ને, ભૂખ બહુ લાગે. કામ કરે ને આવે ને તો ભૂખ લાગે. મેં તો સા નાસ્તો પાણી કરે, સા પાણી પીએ, કામ ધંધે વર્ગી જવાનું. હા પછી એમાં કુતિયાને જવું નથી મારે. જવું બાલા આરતી કરવા. તો અટાણે વાગી ગયા 6:30. ઢોરનું કામકાજ કીધું પછી ઘાસી દે અટાણે નેત નહીં ત્યાં ખવાય. કારણ કે અમારે જવું કુતિયાને આગળની વાત કરી હતી પ્રમાણે મારે કંઈ કામ નથી, ખાલી હનુમાન બાપાને મંદિરે જવું. આરતીને 7:30 વાગે આરતી થાય. ઓલે શનિવારે ગયા કે હા લગભગ ઓલે શનિવારે ગયા. એટલે આરતીનો લાભ મળે. હનુમાન બાપાને બેસાડી હતી, બહુ મજા આવે આરતીમાં. ને આ હે ને મેં ઓળે દીધી ખીસડું ઓર્યું ને જરાક સગડી ધીરી કરી નાખી. ભીહું બે દોવેલી થયું. બધાને હાવના ખીલા ફેરવા નાખ્યા. હાવના ખીલા ફેરવા ને હાવના ઠેકાણે બાંધી દીધા. ને એ વાણું છે ને ટાઇટલ થંબનેલ ખૂટે તો થાય. એ ઝટકરો હલો એ મારે મોડું થાય. હટાણ સુધી તારે મોડું થતું હતું. અને આ બે મોટિયું મા દીકરીની બરોબર બાંધ્યું. ઢારિયામાં નથી બાંધ્યું. કાલે સાટા જેવું હતું, આજ તો એવું કંઈ હે નહીં. ઓલી બે મા દીકરી ઢારિયામાં હે. જો જમકું બેઠી. हम इधर छोटी छोटी गलियां से निकलते हैं क्योंकि
बड़ी बड़ी गलियां बहुत दूर होती है